આગળ વાત ગાંધીનગરની, જ્યાં રાયપુરમાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। બાળકીના ઘર પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં આ મૃતદેહ મળી આવ્યો। 9 વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા કરાઈ છે। બાળકીની હત્યા પરિચિતે કરી હોવાની આશંકા છે અને બાળકીના પિતાએ બુધવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। ગાંધીનગર એલસીબી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ તરફ બાળકી ગુમ થઈ હતી રાયપુરમાં, જ્યાં બાળકીનો હવે મૃતદેહ મળી આવ્યો છે। બાળકીના ઘર પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં મૃતદેહ મળ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, રાયપુરની અંદર ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, શું વિગતો સામે આવી રહી છે અને કઈ દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે? ચોક્કસથી નજર કરીએ તો ગત 12 તારીખે જે છે તે રાયપુર ખાતેથી જે છે તે આ 9 વર્ષીય બાળકીનું અપહરણ થયા હોવાની ફરિયાદ જે છે તે તેના પરિવારના સભ્યોએ ડભોડા પોલીસ મથકે નોંધાવી હતી। જો કે ફરિયાદના આધારે ડભોડા પોલીસ જે છે તે તપાસ શરૂ કરી હતી, પરંતુ ગઈકાલે મોડી રાત્રે જે છે તે આ બાળકીનો મૃતદેહ જે છે તેના ઘરની પાછળ અવાવરૂ જગ્યા, એટલે કે જ્યાં આગળ એક ઓરડી બનેલી છે, એ ઓરડીની અંદરથી જે છે તે આ બાળકીનો મૃતદેહ જે છે તે પ્લાસ્ટિકની બેગની અંદર ભરેલો જે છે તે મળી આવ્યો હતો। જો કે આસપાસના લોકોએ જે છે તે પ્લાસ્ટિકની બેગની અંદર મૃતદેહ જોતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી હતી અને સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ તો જે 12મી નવેમ્બરે જે બાળકીના અપહરણની જે ફરિયાદ દાખલ થઈ હતી તે જ બાળકીનો આ મૃતદેહ છે, એટલે કે બાળકીના ઘરના પાછળના ભાગમાં આવેલી કોરડીમાંથી જે છે તે આ બાળકીનો મૃતદેહ મળી આવતા જ ગાંધીનગર એલસીબી સહિત ગાંધીનગર એસપી જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર મામલે જે છે તે તપાસ શરૂ કરી હતી। આ ઉપરાંત બાળકી કોના સંપર્કમાંથી છેલ્લા દિવસોમાં તે સમગ્ર મામલે જે છે તે અત્યારે ગાંધીનગર પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। આ ઉપરાંત કેટલાક લોકોની પણ ગામમાં જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। બાળકીના પિતાએ પહેલા અપહરણની ફરિયાદ નોંધાવી અને તેના 2 દિવસ બાદ ગણતરીના કલાકો બાદ જે છે તે બાળકીનો મૃતદેહ જે રીતે મળી આવ્યો છે, તેને લઈને હવે પોલીસે તપાસનો દોર જે છે તે વધુ તેજ કર્યો છે। બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।